મર્યા પછી મોક્ષ છે કે નહીં હજી પ્રશ્નાર્થ ચિહ્ન છે. કારણ જે ગયા એમણે ક્યારેય આપણને હજી નથી કીધું કે ભાઈ મોક્ષ આવો હોય. પણ એક વાક્યને યાદ રાખજો, શ્વાસ બાકી હોય, આશાઓ પૂરી થઈ જાય, એ જીવતા તમારો મોક્ષ છે. આશાઓ અધૂરી હોય અને શ્વાસ પૂરો થઈ જાય, એ તમારું મૃત્યુ છે. આશાઓ બાકી રહી તો સમજો તમારું મૃત્યુ થયું. જીવો છો છતાં પણ આશાઓ પૂરી થઈ ગઈ, સમજો જીવતા તમને મોક્ષ મળી ગયો. અને અંતે આપણે એ જ કહે છે ને કે ભાઈ એની ઈચ્છા રહી ગઈ હશે એટલે ભટકતા હશે. તો આ જગતમાં જીવીએ ત્યારે જ બધી ઈચ્છાઓને પૂર્ણ વિરામ કહી દઈએ, જેથી કરી અને મર્યા પછી આપણી પાછળ કોઈ શબ્દ ન ઉદ્ગારે કે કદાચ એની ઈચ્છા રહી ગઈ હશે.